કેમ છો દોસ્તો? મજામાં? હું પ્રફુલ ભટ્ટ આપનું ગુજરાત દર્શન ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે યાત્રાધામ અંબાજીમાં 9થી 11 ફેબ્રુઆરી 2025માં યોજાનાર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા જઈ રહ્યા છીએ. યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવેલ અને 20 વર્ષથી યોજાતી પાલખી યાત્રાનો શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ. આદ્યશક્તિનો પ્રકાશ કુંભ એટલે અંબાજી ધામ. વર્ષ 2004માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી ખાતે મા પાર્વતીની તમામ શક્તિપીઠોની પ્રતિકૃતિની સ્થાપના કરવાની પરિકલ્પના કરી હતી અને તેમણે જ આ 51 શક્તિપીઠોનું ભૂમિપૂજન કર્યું હતું, જેનું કાર્ય વર્ષ 2014માં પૂર્ણ થયું. વર્ષ 2022થી રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને રાજ્ય કક્ષાના પરિક્રમા મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી. આ પરંપરાનો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આગળ વધારવામાં આવી રહી છે. ગત વર્ષે 13,15,000થી વધારે શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો હતો. આ વર્ષે આ સંખ્યા 15 લાખને વટાવવાની શક્યતા છે. આ મહોત્સવ દર વર્ષે મહાસુદ 12થી 14 દરમિયાન યોજાય છે અને તારીખ મુજબ આ મહોત્સવ 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહ્યો છે. આ મહોત્સવનો મૂળ મંત્ર છે એક જ જગ્યાએ એક જ જન્મમાં એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનો સૌભાગ્ય આવશે. આ વર્ષે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, ઘંટી યાત્રા તથા ધજાયાત્રા નીકળશે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, ધર્મગુરુઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિયજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, આનંદના ગરબા, વિવિધ મંડળો દ્વારા પરિક્રમા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફોરેસ્ટ, પોલીસ, આરોગ્ય વગેરે વિભાગો દ્વારા યાત્રા જેવા કાર્યક્રમો યોજાશે. બીજા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, પાદુકા યાત્રા અને ચામર યાત્રા નીકળશે. આ દરમિયાન વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, ધર્મગુરુઓના આશીર્વચન, આનંદના ગરબાની શક્તિપીઠના સંકુલોમાં શક્તિયજ્ઞ, ભજન મંડળી દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો તેમજ વિવિધ સમાજો દ્વારા પરિક્રમા યાત્રા, રાત્રિ પરિક્રમા, દર્શન સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 11 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, મસાલ યાત્રા, જ્યોત યાત્રા તથા ત્રિશુલ યાત્રા યોજાશે. ત્રીજા દિવસે પણ વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, ધર્મગુરુઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિયજ્ઞ, મંત્રોત્સવ, ડ્રોન દ્વારા પુષ્પવૃષ્ટિ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો દ્વારા પરિક્રમા યાત્રા, સાંસ્કૃતિક કાર્ય. શ્રદ્ધાળુઓ માટે ગુજરાત પ્રવાસન યાત્રા વિકાસ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્રે મોટા પાયે તૈયારીઓ કરી છે. મહોત્સવ દરમિયાન અંબાજી મંદિરમાં આરતીનો દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ સવારની આરતી 7:30થી 8 કલાકે, દર્શન 9:30થી 11:30 કલાકે, 11:30થી 12:30 કલાકે દર્શન બંધ રહેશે, 12:30થી 16:30 કલાકે દર્શન ચાલુ રહેશે, 16:30થી 19 કલાકે દર્શન બંધ રહેશે. સંધ્યા આરતી 19થી 19:30 કલાકે યોજાશે. સંધ્યા દર્શન 19થી 21 કલાક દરમિયાન થઈ શકે. બહોળી સંખ્યામાં ઉમટી પડનાર શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પાર્કિંગ સ્થળેથી ગબ્બર તળેટી સુધી એસટી બસોની નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. આ સાથે જ મહોત્સવમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 7 જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે.
તો મિત્રો આપ સર્વેને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હજુ પણ આપણે આવા નવા વિડીયો સાથે ફરી મળીશું અને પરિક્રમાના નવા વિડીયો સાથે ટૂંક સમયમાં ફરી મળીશું.